हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गुरु क्लासेस। મિત્રો આજે આપણે એક નવા ગ્રામર ટોપિકની ચર્ચા કરીશું અને આજનો જે આપણો ગ્રામર ટોપિક છે મેક ક્વેશ્ચન્સ, પ્રશ્ન વાક્ય બનાવો। અગાઉના લેક્ચરની અંદર આપણે ઇન્વર્શન ક્વેશ્ચનની ચર્ચા કરી હતી। આજે આ લેક્ચરમાં આપણે ડબલ્યુએસ ક્વેશ્ચનની ચર્ચા કરીશું, જેમાં who, what, where, when, why, whose, whom, which વગેરે શબ્દોનો સમાવેશ થાય છે। આ ટોપિક મિત્રો પ્રાઇમરી ધોરણથી લઈને જે વિદેશ જવાવાળા વિદ્યાર્થીઓ હોય, આઈએલટીએસ ની પ્રિપેરેશન કરતા હોય, એ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે મિત્રો। બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ આજે આ ટોપિકની ડબલ્યુએસ ક્વેશ્ચન્સની। Three kinds of questions. There are three kinds of question. પ્રશ્ન વાક્ય ત્રણ પ્રકારના હોય। ઇન્વર્શન ક્વેશ્ચન એટલે ઉલટ પ્રશ્ન, ડબલ્યુએસ ક્વેશ્ચન એટલે જેની શરૂઆત ડબલ્યુએસ થી શરૂ થતી હોય તેવા પ્રશ્ન વાક્યો તરીકે who, whom, what, where, which વગેરે શું કહેવાય? ડબલ્યુએસ ક્વેશ્ચન કહેવાય। અને ક્વેશ્ચન વિથ હાઉ, જેની શરૂઆત હાઉ થી થતી હોય પ્રશ્ન વાક્યો હાઉ હોય, હાઉ લેન્ગ, મેની, હાઉ લોંગ, હાઉ ફાર, હાઉ ઓફન, હાઉ ડીપ વગેરે ક્વેશ્ચન વિથ હાઉ કહેવામાં આવે છે। તો આજે આપણે આ લેક્ચરની અંદર ડબલ્યુએસ ક્વેશ્ચન ની ચર્ચા કરીશું। ઇન્વર્શન ક્વેશ્ચન આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છે મિત્રો। તો આજે આપણે ડબલ્યુએસ ક્વેશ્ચન ભણીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન વિથ હાઉ નો અભ્યાસ કરીશું। હવે ડબલ્યુએસ ક્વેશ્ચન્સ, જે પ્રશ્ન વાક્યની શરૂઆત what, who, where, when, why, whom, whose, which વગેરે શબ્દોથી થતી હોય ડબલ્યુએસ ક્વેશ્ચન તરીકે ઓળખાય છે। કયા ડબલ્યુએસ ક્વેશ્ચન છે? જો what એટલે શું, who એટલે કોણ, where એટલે ક્યાં, when એટલે ક્યારે, why એટલે શા માટે, whom એટલે કોને, whose એટલે કોનું, which એટલે કયું વગેરે। તો દરેકની શરૂઆત એટલે તો WH થી છે। જો દરેકની શરૂઆત શું છે? WH, માટે આને ડબલ્યુએસ ક્વેશ્ચન કહેવામાં આવે છે। તો આપણે એક પછી એક દરેક જે ડબલ્યુએસ ક્વેશ્ચનનો આપણે અભ્યાસ કરીશું। શરૂઆત કરીએ મિત્રો આપણે સૌથી પહેલા what નો મતલબ થાય છે શું। what વડે પ્રશ્ન બનાવીએ ત્યારે વાક્યમાંથી ઓબ્જેક્ટ એટલે કે વસ્તુનું નામ નીકળી જાય, અંદર ઓબ્જેક્ટ આપીએ વાક્યમાં એને દૂર કરવામાં આવે છે। what પછી કાર પ્રમાણે સહાયક ક્રિયાપદ મૂકવામાં આવે છે। કાર પ્રમાણે સહાયક ક્રિયાપદ મુકાય છે। વ્યક્તિનો વ્યવસાય પૂછવા કે વ્યક્તિનું કામ ધંધો શું કરે છે અથવા શું કામ ધંધો કરે છે તેના અર્થમાં what વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। વ્યક્તિનો કામ ધંધો વ્યવસાય પૂછવો તો કોણ what વડે પ્રશ્ન એટલે કે what is your father, તો સામેનો વ્યક્તિ જવાબ આપે સાંભળનાર my father is an engineer, વ્યવસાય એન્જિનિયર। what ની પ્રશ્ન વાક્યરચના ત્રણ પ્રકારની હોય મિત્રો, યાદ રાખજો ત્રણ પ્રકારની વાક્યરચના આપણે ત્રણેયનો અભ્યાસ કરીશું। only helping verbs, એકલા સહાયક ક્રિયાપદ વાળી વાક્યરચના, એકલા સહાયક ક્રિયાપદ વાળી વાક્ય, સહાયક ક્રિયાપદ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ હેલ્પિંગ વર્બ્સ, અને ઇંગ્લિશમાં જે હેલ્પિંગ વર્બ છે જે કહેવાય am, is, are, was, were આ વગેરે શું કહેવાય? હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે। have, has, had આ બધા સહાયક ક્રિયાપદ છે। બીજું કે હેલ્પિંગ વર્બ્સ પ્લસ એક્શન વર્બ, હેલ્પિંગ વર્બ્સ તો હોય છે, am, is, are, was, were, have, has, had આ તો હોય છે, સાથે સહાયક ક્રિયાપદ પણ હોય એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ હોય, ચાલુ ક્રિયાઓ। તો સહાયક ક્રિયાપદ વત્તા ક્રિયાપદ અને એક્શન વર્બ એટલે ક્રિયાપદ, એકલું ક્રિયાપદ આપ્યું હોય, ધારો કે પ્લે, રન, રાઇટ, સિંગ આવા જે ક્રિયાપદ વાળી જે વાક્ય રચના હોય એમાં what નો ઉપયોગ કઈ રીતે થાય? હેલ્પિંગ વર્બ વત્તા એક્શન વર્બમાં what વડે કઈ રીતે પ્રશ્ન વાક્ય બને, અને એકલા હેલ્પિંગ વર્બ્સ આપેલા તો what ની પ્રશ્ન વાક્ય રચના કેવી હોય એનો અભ્યાસ કરીએ મિત્રો। સૌથી પહેલા એકલા સહાયક ક્રિયાપદ what, only helping verbs, એકલા સહાયક ક્રિયાપદ વાક્ય રચનામાં what વત્તા સહાયક ક્રિયાપદ વત્તા કર્તા અન્ય શબ્દ। अब વાક્ય આપે તો she is a teacher, આપણે વાક્ય આપે તો what વડે પ્રશ્ન બનાવવો હોય તો ટીચર શબ્દ નીકળી જાય। what is she, what is she તેની શું છે? આ એકલા સહાયક ક્રિયાપદ એ is છે, am, is, are, was, were, have, has આવા only helping verbs વાક્ય રચના કહેવાય। my grandfather has a tractor,
अब व्हाट वडे प्रश्न में ट्रैक्टर शब्द નીકળી જાય, વસ્તુનું નામ ઓબ્જેક્ટ નીકળી જાય. What has your grandfather? જ્યારે પણ વાક્ય વિધાન વાક્યમાં માય આપી હોય, અવર આપી હોય ત્યારે પ્રશ્ન વાક્ય બનાવવા માટે યોર નો ઉપયોગ થાય. માયની જગ્યાએ યોર નો ઉપયોગ, પણ જવાબ આપણે પછી માય આપે. ગાંધીજી was a freedom fighter. ગાંધીજી એ freedom fighter, સ્વાતંત્ર્ય સેનાની. તો what was ગાંધીજી? સમજો, what was ગાંધીજી? આ freedom fighter શબ્દ નીકળી જાય છે. what મૂક્યું પહેલા એટલે freedom fighter શબ્દ નીકળી ગયો. સહાયક ક્રિયાપદ was ગાંધીજી. what was ગાંધીજી? helping verbs but action verb જો સહાયક ક્રિયાપદ સાથે ing વર્બ ક્રિયાપદ પણ હોય તો what plus helping verbs કરતા plus ક્રિયાપદનું જે ક્રિયાપદ આપ્યું હોય તે અન્ય શબ્દ કોઈ ક્વેશ્ચન ના. she is teaching english now. જો અહીંયા is આપી છે, teaching આપી છે, માટે helping verbs અને action verb બંને સાથે છે. પણ અહીંયા એક્શન વર્બ તરીકે ing જ હશે. અહીંયા એક્શન વર્બ તરીકે ing છે. હવે આને આપણે what વડે બનાવવું છે. what is she is teaching english now. તો english શબ્દ નીકળી જશે. પેલું what મૂકવામાં આવશે, ભાઈ સહાયક ક્રિયાપદ એટલે is આવશે, પછી કર્તા એટલે she આવશે, અને પછી ક્રિયાપદ એટલે ing teaching અને અન્ય શબ્દો નામ. તો what is she teaching now? તો બીજું my grandfather can break a stick. આ સ્ટિક શબ્દ નીકળી જાય. ઓબ્જેક્ટ શું છે? આ સ્ટિક, એ વસ્તુ નીકળી જશે. હવે પેલા what મૂકવાનું, પછી હેલ્પિંગ વર્બ્સ તો can છે, પછી કરતા my grandfather નું your grandfather, પછી break નું break. what can your grandfather do? we were playing cricket. અહીં ક્રિકેટ શબ્દ દૂર થશે. હવે what થી બને છે? what were we playing? what were we playing? સમજો મિત્રો બરાબર. ઓબ્જેક્ટ દૂર થાય છે. અહીંયા જે what ની પ્રશ્ન વાક્ય રચના હતી એ હેલ્પિંગ વર્બ પ્લસ એક્શન વર્બ. તો એક્શન વર્બ તરીકે ing હતું અને કેનો ઉપયોગ થયો જ્યાં તે ક્રિયાપદનું મૂળ રૂપ હતું. તો એની જાર was વર્બ સાથે ing આવે, પછી have has વાળી હોય તો past participle આવે સાથે, shall will should would could may might must માં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે એકલું એક્શન વર્બ આ ધ્યાન રાખજો મિત્રો. what પ્લસ do કે does did પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. એકલું એક્શન વર્બ જોજો. she teaches english very well. જો ટીચીસ આપ્યું છે, આ ટીચી શું છે? એક્શન વર્બ છે. હવે આનું જેને આપણે what વડે પ્રશ્ન બનાવવો હોય તો ઇંગ્લિશ શબ્દ તો નીકળી જશે. પહેલા આપણે what મૂકીશું, બરાબર છે. હવે do does કે did શું મૂકવું? તો કાર ઓળખવો પડશે મિત્રો. અહીંયા ટીચી શબ્દ es પ્રત્યય લાગે માટે does નો ઉપયોગ થશે. જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો do નો ઉપયોગ થાય, ક્રિયાપદનું ભૂતકાળ હોય તો did નો ઉપયોગ થાય. તો અહીંયા ટીચી છે માટે does નો ઉપયોગ. તો does લીધું, ભાઈ કરતા તરીકે she લીધું. હવે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. અહીંયા ટીચી છે તો es પ્રત્યય હતો પણ એકલું ટીચ આવે. કેમ? આ es પ્રત્યય do એ લઈ લીધું માટે does થઈ ગયું. એટલે do ની જગ્યાએ આપણે does મૂક્યું એટલે ત્રીજો પુરુષ છે. એ es પ્રત્યય do ની પાછળ લાગે does થઈ ક્રિયાપદનું મૂળ રૂપ teach. પછી અન્ય શબ્દો very well. My grandfather sang ભજન્સ. જોજો સમજો મિત્રો. હવે what વડે પ્રશ્ન હતો, ભજન શબ્દ દૂર થશે. પહેલા what મૂકીએ. હવે કાર જો sang ભૂતકાળ છે તો ભૂતકાળનો did નો ઉપયોગ થાય. તો what પછી લીધું did. my grandfather કે your grandfather અને મૂળ રૂપ થઈ જશે sing. what did your grandfather sing? સમજો. they write a story every day. હવે what વડે પ્રશ્ન બનાવ્યો, આ સ્ટોરી શબ્દ દૂર થશે. તો પહેલા what મૂકીશું. મેં અહીંયા do નો ઉપયોગ કર્યો. કેમ do નો ઉપયોગ? કારણ કે write મૂળ રૂપ છે. write મૂળ રૂપ છે માટે do. જો writes s પ્રત્યય લાગે તો does નો ઉપયોગ થાય અને wrote આપેલો did નો ઉપયોગ થાય. અને આનું ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા આવશે. હવે શું? what do કરતા તરીકે they, ક્રિયાપદનું મૂળ રૂપ write. જ્યારે do આવે ત્યારે એ જ ક્રિયાપદ આવશે, કોઈ ફેરફાર થાય. હા, wrote હોય તો અહીંયા did આવે પછી write થાય. writes હોય તો અહીંયા does આવે પછી write થાય. જો કે do does અને did નો ઉપયોગ થાય did નો ઉપયોગ થાય ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય. એટલે what do they write every day? who અને પ્રશ્ન બનાવીને તે વાક્યમાંથી કર્તા કે સર્વનામ નીકળી જાય છે. વ્યક્તિનું નામ જાણવા માટે પણ who વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. who ની વાક્ય રચના જો મિત્રો, તો વ્યક્તિનું નામ જાણવું હોય, હા, કર્તા જાણવા ત્યારે who વડે પ્રશ્ન પૂછાય. who પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક.
જગત રાઇટ્સ લેટર્સ ડેલી. ઇંગ્લિશમાં સૌથી સરળ જો પ્રશ્ન વાક્ય હોય તો હુ વાંચો, ખાલી કરતા દૂર કરતા. જગતની જગ્યાએ હું, બાકીનું એજ ઇટ ઇઝ, પાસે ક્વેશ્ચન માર્ક. જગત જે હુ રાઇટ્સ લેટર્સ ડેલી ક્વેશ્ચન માર્ક. માયા ડ્રુ રંગોલીઝ ડ્યુરિંગ લાસ્ટ દિવાળી. માયાની જગ્યાએ શું કીધું? હુ, ડ્રુ એમ, રંગોલીઝ પણ એમ, ડ્યુરિંગ પણ એમ, લાસ્ટ દિવાળી પાસે ક્વેશ્ચન માર્ક. રાધાબેન ઇઝ માય મધર. તો હુ ઇઝ યોર મધર? માયની જગ્યાએ માયથી ક્યારે વાક્ય આપણે પ્રશ્નમાં યોર વપરાય. આપ્યું સમજો મિત્રો બરાબર. અવર મધર, માય મધર તો એ યોર જ વપરાય. હુ ઇઝ યોર મધર એવો પ્રશ્ન હું પૂછું, તમે જવાબ શું લ્યો? રાધાબેન ઇઝ માય મધર. યોર શબ્દ નહીં આપણે યોર ની જગ્યાએ માય વાપરો, માય ની જગ્યાએ યોર વપરાશે. ગૌતમ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તો ગૌતમ ની જગ્યાએ શું કહું? હુ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ? જાગૃતિ રીડ્સ મરાઠી વેલ. જાગૃતિ જગ્યાએ શું હુ રીડ્સ મરાઠી વેલ ક્વેશ્ચન માર્ક. તો સૌથી સરળ જે પ્રશ્ન વાક્ય કીધો. હવે વેન એટલે ક્યારે? વેન વડે પ્રશ્ન બનાવે ત્યારે વાક્યમાંથી સમય સૂચક શબ્દ નીકળી જાય. સમય બતાવતો હોય. કેવા શબ્દો? જો સમય સૂચક શબ્દ આપે છે in the evening, on Monday, in 2015 at 5 o'clock, આ સમય બતાવે છે. તો આ સમય સૂચક શબ્દો નીકળી જાય. વેન પછી કાર પ્રમાણે સહાયક ક્રિયાપદ મુકાય. સહાયક ક્રિયાપદ મૂકવું પડે આમાં પણ. વેન ની વાક્ય રચના જોઈએ હવે. એમાં પણ એકલા પહેલા હેલ્પિંગ વર્બ જોઈએ. વેન પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. માયા વોઝ ઇન ધ ગાર્ડન એટ 5 o'clock. હવે અંડરલાઈન શબ્દ 5 o'clock નીચે આપ્યું છે. તો વેન વડે પ્રશ્ન પણ એટલે આ શબ્દ નીકળી જશે. એટ 5 o'clock નીકળી જશે. માયાની આગળ વેન લાગી જશે. સમજો? અહીંયા સીધું વેન મૂકો ને અને આ દૂર કરેલો પ્રશ્ન વગેરે. વેન અને ક્રિયાપદ વેન વોઝ માયા ઇન ધ ગાર્ડન. પાછળ શબ્દ દૂર. સહાયક ક્રિયાપદ વેન by સહાયક ક્રિયાપદ પર વેન લઈએ છે તો સહાયક ક્રિયાપદ કર્તાની આગળ લાવવો પડે. આ કર્તાને ક્રિયાપદ છે તો ક્રિયાપદ કર્તા એટલે આ ક્રિયાપદને આગળ લઈ જવાનું. આગળ વેન મૂકી દેવાનું. વેન વોઝ માયા ઇન ધ ગાર્ડન. વેન વોઝ માયા ઇન ધ ગાર્ડન. જોજો we are in the prayer hall at 6 am. 6 am નીકળી જશે. હવે આપણે ધારો કે we તો u થી પ્રશ્ન પૂછાય. when are you in the prayer hall? તમે પ્રેયર હોલ માં ક્યારે હતા? કેટલા વાગે હતા? તો કે we are in the prayer hall at 6. તો when મૂક્યું. r અને v નું સ્થાન બદલ્યું પણ v અથવા i નો i આપ્યું તો v આપ્યું પ્રશ્ન u થી બનાવવામાં આવ્યો. એટલે when are you in the prayer hall at 6 am નીકળી જાય છે. સમય નીકળી જાય. હવે હેલ્પિંગ વર્બ્સ એક્શન વર્બ્સ. તો when પ્લસ સહાયક ક્રિયાપદ પ્લસ કર્તા. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મિત્રો આ ઇંગ્લિશ લખાયું છે. અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. માયા વોઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એટ 5 o'clock. જો જોઈએ વોઝ અને પ્લેઇંગ તો હેલ્પિંગ વર્બ વોઝ છે અને એક્શન ટર્મ છે પ્લેઇંગ. હવે આમાં ખાલી વોઝ ને આગળ લાવવાનું છે અને આગળ વેન મૂકી દે. એટલે વેન વોઝ માયા. આ વોઝ અહીંયા આવી જશે. એટલે વેન વોઝ માયા પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એટ 5 o'clock નીકળી જાય. So then when was Maya playing in the garden? We are praying in the prayer hall at 6 am. હવે at 6 am સમય છે તો when વડે તો when અને આ રહી એટલે when આ થઈ ગયું પણ b નો પ્રશ્ન નો યુ. When are you praying in the prayer hall? When are you praying in the prayer hall? હવે એકલું એક્શન. જ્યારે પણ એકલું એક્શન આવે ને ત્યારે ડુ ડઝ ડીડ થી બને. આપણે જેમ બોર્ડમાં જોઈએ એ પ્રમાણે when do કે does plus did કર્તા ક્રિયાપદ મૂળ પંદ્ય શબ્દો. જો મોહિની makes tea at 6 o'clock every day. હવે એ તો makes આપ્યું છે. s લાગ્યો છે માટે does નો ઉપયોગ થાય. તો આપણે પહેલા અહીંયા આગળ when મૂકીએ. when મૂક્યો પણ do does કે did માંથી શું તો ક્રિયાપદ ઉપરથી નક્કી કરો. s લાગ્યો માટે does. એટલે when does મોહિની મૂળ રૂપ થઈ જાય make. ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે when does મોહિની make tea every day? right? When does Mohini make tea every? Student played kho-kho on Monday. તો on Monday શબ્દ નીકળી જાય વેનમાં સમય. હવે જો played જો ક્લાસ એટલે did નો એટલે when did મૂકી દેવાનું. when did student અને મૂળ રૂપ play. when did student play kho-kho? Roma drank tea at 6 o'clock. at 6 o'clock નીકળી જશે.
હવે ડ્રેન જો કયો કાર છે ભૂતકાળ છે માટે ડીડ આવશે એટલે વેન ડીડ મૂકી દીધું પછી રોમા મૂળ રૂપ ડ્રિંક ટી વેન ડીડ રોમા ડ્રિંક ટી વેર એટલે ક્યાં વેર વડે અહીંયા વેર આવશે વેર વડે પ્રશ્ન કરે તો વાક્યમાં સ્થળ સૂચક શબ્દ નીકળી જાય સ્થળ ફોર એક્ઝામ્પલ ઇન ધ ક્લાસરૂમ એટ ટેમ્પલ ઓન અ બેન્ચ વગેરે એટલે કે પ્રેપોઝિશન પ્લસ પ્લેસ પ્રેપોઝિશન પ્લસ પ્રેપોઝિશન સ્થળ આગળ કરો ઇન ઓન અંડર નિયર પ્રેપોઝિશન પાસે સ્થળનું નામ હોય તો એ નીકળી જાય પ્રેપોઝિશન પ્લસ સ્થળ નીકળી જાય વેર પછી કાર પ્રમાણે સહાયક ક્રિયા પર મૂકવામાં આવે છે તો ચાલો આપણે વેર ની વાક્ય રચનાનો અભ્યાસ કરીએ એમાં ઓન્લી હેલ્પિંગ વર્બ્સ એટલે એમ ઇઝ આર વર્બ્સ વડે રહ્યા વેર પ્લસ હેલ્પિંગ વર્બ્સ પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક માયા વોઝ ઇન ધ ગાર્ડન એટ 5 o'clock હવે ઇન ધ ગાર્ડન નીચે અંડરલાઈન સ્થળ છે તો પ્રેપોઝિશન નો સ્થળ તો આ નીકળ્યો વેર વડે તો વાક્ય શબ્દનો પહેલા વેર મૂકવાનું પછી સહાયક ક્રિયા પર અહીંયા આગળ આવી જશે એટલે વેર વોઝ માયા એટ 5 o'clock ઇન ધ ગાર્ડન નીકળ્યું વેર વોઝ માયા તો જો વી આર ઇન ધ પ્રેયર હોલ એટ 6 am હવે શબ્દ નીકળે છે ઇન ધ પ્રેયર હોલ આ સ્તર બતાવે તો પહેલું આપણે વેર મૂકીશું આ વેર આ પણ વી હોય ત્યારે યુ થી આ અને વી હોય તો યુ થી પ્રશ્નમાં વેર આર યુ at 6 am where are you at 6 am where are you at 6 am હવે એક્શન વર્બમાં where plus locatus plus કર્તા ક્રિયાપદ અન્ય શબ્દો મોહિની makes tea in the kitchen હવે in the kitchen શબ્દ કાઢવો છે સ્થળ છે તો આપણે where વડે બનાવીશું where હવે અહીંયા does મૂક્યું કેમ does મૂક્યું મિત્રો અહીંયા મિક્સ s પ્રત્યય લાગ્યું માટે does તો where does મોહિની મૂળ રૂપ make tea student played kho-kho on the playground yesterday જો on the playground ની અંડરલાઈન આપી એટલે સ્થળ તો આપણે શાથી બનાવીશું where વડે બનાવીશું તો પહેલું આપણે where મૂકી દે હવે આમાં પ્લેન છે ભૂતકાળ તો ભૂતકાળનો પ્રશ્ન પર did નો ઉપયોગ થાય એટલે where did student હવે મૂળ રૂપ થઈ જાય પ્લેન પછી ખો-ખો yesterday ખો-ખો હવે તમે yesterday શબ્દ કાઢવો તો મિત્રો તો yesterday સમય છે તો એ when આવે આવું where did છે when did થઈ જાય when did student play ખો-ખો on the playground એટલે yesterday નીકળી જાય આગળ જો હું when વાપરું તો yesterday નીકળે છે અને where વાપરું તો on the playground નીકળે છે ધારો કે હું વોટ વડે બનાવું તો ખો-ખો નીકળી જાય તો આવું થાય what did student play on the playground yesterday એટલે ખો-ખો નીકળી જાય તો ખો-ખો જો નીકળો તો વોટ વડે બને તો આગળ એ વોટ ડીડ મૂકવાનું છે બીજું એમ નહીં બને ખાલી ખો-ખો નીકળે અહીંયા વોટ લાગે ખો-ખો નીકળે અહીંયા વેર લાગે તો પ્લેગ્રાઉન્ડ નીકળે અને વેન લગાવો તો પાછળથી yesterday નીકળે બરાબર છે Roma and Ragini always sit in the hall તો વેર વડે હવે sit એ મૂળ રૂપ છે તો વર્તમાન કાળ તો વર્તમાન કાળમાં ડુ where did Roma and Ragini always લખી મિત્રો always sit હવે where do Roma and Ragini always sit આ always શબ્દ આવે ના નીકળે why શા માટે કારણ કે હેતુ જાણવા માટે what વડે પ્રશ્ન કારણ અથવા હેતુ જાણવા માટે what વડે પ્રશ્ન પૂછવામાં આવે why વડે પ્રશ્ન પૂછવામાં why વડે પ્રશ્ન બનાવતા to વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા because of since as જેવા કારણદર્શક શબ્દો નીકળી જાય છે તેમજ with a view to in order that જેવા હેતુદર્શક શબ્દો પણ નીકળી જાય તો આપણે why વડે પ્રશ્ન ક્યારે બનાવીએ જો વાક્યમાં ઇન્ફિનિટિવ નો ઉપયોગ થયેલો હોય because of since as with a view to in order that આવા શબ્દોનો જો ઉપયોગ થાય તો why વડે પ્રશ્ન બનાવવામાં આવે અને એ વખતે એ કારણદર્શક શબ્દો તો હેતુદર્શક શબ્દો દૂર થાય છે એક્ઝામ્પલ આપજો મહેશ રીડ્સ a GK book to enrich his knowledge to enrich ક્રિયાપદ ઇન્ફિનિટી હેતુ બતાવે છે તો to enrich his knowledge આપણો શબ્દ નીકળે why વડે પ્રશ્ન બનશે પહેલું why મૂકો હવે
કાળ પ્રમાણે ડુ ડઝ કે ડીડ મૂકવું પડે. અહીંયા રીડ્સ એસ પ્રત્યે લાગે વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એટલે ડઝ નો ઉપયોગ. એટલે વાય ડઝ મહેશ મૂળરૂપ રીડ આ જીતી મુખ. Dev failed exam because he didn't work hard. તો because he didn't work એ આખો શબ્દ નીકળી જશે. હવે આપણે પ્રશ્નને વાય વાળી વાય મેં ડીડ નો ઉપયોગ કેમ? અહીંયા ફેલ ભૂતકાળ છે. એકનું ફેલ આવે ડુ આવે, ફેલ્સ એસ લાગ્યો હોય તો ડઝ આવે, પણ ફેલ ઈડી પ્રત્યે લાગે ભૂતકાળ માટે ડીડ. એટલે વાય ડીડ દેવ અને મૂળનું ફેલ ઇન એક્ઝામ. હવે આગળ કહે છે My father went to America with a view to earning money. જો with a view to આપે હેતુ આપે છે તો with a view to earning money આખો શબ્દ દૂર થશે. હવે વાય વાળે પ્રશ્ન તો પેલું વાય મૂકવાનું કોઈ ભૂતકાળ વેન છે માટે ડીડ નો ઉપયોગ. એટલે વાય ડીડ માઇન્ડ નો યોર થાય વાય ડીડ યોર ફાધર મૂળરૂપ ગો ટુ અમેરિકા. ક્વેશ્ચન માર્ક આવશે મિત્રો અહીંયા. ગીતા વોઝ એબ્સન્ટ બીકોઝ ઓફ હર ઇલનેસ. જો બીકોઝ ઓફ હર ઇલનેસ તો આખો શબ્દ દૂર થાય. તો પહેલું વાય મૂકવાનું પછી વોઝ. વાય વોઝ ગીતા એબ્સન્ટ? ગીતા કેમ ગેરહાજર હતી? સિન્સ રાજ ઇઝ વીક હી કેન નોટ લીફ ધ બોક્સ. એટલે સિન્સ આનું કારણ તો સિન્સ રાજ ઇઝ વીક આખો શબ્દ નીકળી જાય છે. એટલે હી મીન્સ રાજ. એટલે વાય થી પ્રશ્ન બને વાય કેન રાજ નોટ લીફ. એટલે વાય અહીંયા વાય મૂક્યો આગળ પછી કેન પછી હી જગ્યાએ રાજ. વાય કેન રાજ નોટ લીફ ધ બોક્સ અથવા why can't પણ મૂકી છે. why can't Raj leave the box એમ પણ બનાવી. અહીંયા નોટ મૂકી છે અહીંયા કેન નોટ વાપરી શકાય. શોર્ટ ફોર્મ માં આપણે can't પણ લખી શકાય. Jaya always stands first in the class due to her cleverness. જો due to her cleverness એ શબ્દ આખો દૂર થશે. તો why વડે પ્રશ્ન બનાવે why. અહીંયા તો stand શબ્દ આપે છે અહીંયા વર્તમાન ચાલે ભૂલ છે. અહીંયા તમારે હેલ્પિંગ વર્બ્સ મૂકવું પડશે does. Why does Jaya always stand first in the class? જો મિત્રો ખબર પડી કે stands s પ્રત્યે લાગે છે તો જ્યારે આ એક્શન વર્બ આવે ત્યારે do does કે did નો ઉપયોગ થાય. એમાં જો s પ્રત્યે લાગેલો હોય તો does, કોઈ પ્રત્યે ના લાગે મૂળ રૂપ હોય તો do અને ભૂતકાળ આપ્યો તો did નો ઉપયોગ થાય. પણ જ્યારે પણ તમે do does did નો ઉપયોગ કરીએ તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એ મૂળ રૂપ થઈ જાય પછી. ધ્યાન રાખજો. આગળ જુઓ whose કોનું. whose નો સંબંધ સંબંધક વિભક્તિ સાથે છે માટે whose વડે પ્રશ્ન બનાવ્યા વાક્યમાંથી એપોસ્ટ્રોફી એસ વાળું નામ કારણ કે રોહન્સ તો આવું નામ નીકળી જાય. અથવા સંબંધક વિભક્તિ my, our, your, his, her, its, their. એટલે મારું, અમારું, તેનું, તેઓનું, કોનું, તેઓનું, તેઓનું નું પ્રત્યે લાગે આ બધું શું કહેવાય? સંબંધક વિભક્તિ કહેવાય. પછી whose પછી હંમેશા નામ કોઈ પણ નામ આવે. પ્રશ્ન બનાવતા whose પછી નામ જ. This is મોહનભાઈ farm. તો મોહનભાઈ પાસે એપોસ્ટ્રોફી હશે તો મોહનભાઈ રાખો નીકળે એટલે whose આવી જાય. whose farm. આની જગ્યાએ whose કે આખું farm એટલે whose farm આવે is this. whose farm is this? She is Radha's mother. તો Radha's mother. તો રાધા શબ્દ એટલે whose mother. whose mother is she? whose mother is she? That is her pen. તો her ની જગ્યાએ whose pen is that? whose pen is that? એકદમ સરસ છે મિત્રો. જ્યારે પણ આમાં જો સંબંધક વિભક્તિ છે અહીંયા એપોસ્ટ્રોફી એસ વાળા નામ હતા. આગળ જુઓ. These are Ramjiભાઈ's cows. તો રામજીભાઈ જે પૂછો તો અહીંયા રામજીભાઈ ને whose માં whose cows are these? whose cows are. થઈ ગયું. Those are their bicycles. જો their are સંબંધ તેઓનું તો whose bicycles are those? થઈ ગયું. It is Gopal's watch. Gopal's apostrophe તો અહીંયા whose watch is it? whom કોને. whom નો સંબંધ કર્મ વિભક્તિ સાથે છે માટે whom વડે પ્રશ્ન બનાવે ત્યારે વાક્યમાંથી કર્મ વિભક્તિ me, us, you, him, her, it, them નીકળી જાય છે. કર્મ વિભક્તિ જેને ને પ્રત્યે લાગે મને, અમને, તેઓને, મોહનને પાછળ ને લાગે બધી કર્મ વિભક્તિ. જે નામની પાછળ ને પ્રત્યે લાગે તેને કર્મ વિભક્તિ કહે છે. કિરીટને, મને, વિનોદને, અમને, તમને વગેરે આ બધી કર્મ વિભક્તિ જો પાછળ ને પ્રત્યે છે. આ બધી શું છે? કર્મ વિભક્તિ છે.
કર્મ વિભક્તિનું સ્થાન ક્રિયાપદ પછી હોય. whom પછી હંમેશા હેલ્પિંગ વર્બ એટલે સહાયક ક્રિયાપદ આવે છે. હવે જોજો મૈત્રી હેલ્પ્સ હર મધર એટલે જો હર મધર તેની માતાને મદદ કરે. મૈત્રી તેની માતાને રસોડામાં મદદ કરે છે. તો હર મદદ કાઢી નાખો તો પહેલું whom મૂક્યું. હવે સહાયક ક્રિયાપદ ઉપર does મૂક્યું કેમ એટલે હેલ્પ્સ છે કે whom does મૈત્રી મૂળ રૂપ થઈ જાય હેલ્પ. whom does મૈત્રી હેલ્પ in the kitchen. Grandmother told us a story of Ramayana. us આપી મને me us you him her them વગેરે કર્મ. તો આપણે us દૂર કરતો whom વડે પ્રશ્ન બનશે. તો whom તો મૂક્યું. હવે do does do સહાયક ક્રિયાપદ મૂકવું પડે. જો ઇંગ્લિશ ની અંદર ટોટલ મિત્રો 20 સહાયક ક્રિયાપદ છે. am is are was were do does shall will should would could will might must have has had should would could કે આવા 20 સહાયક ક્રિયાપદ. એમાં ત્રણ મિત્રો છે ને જે do does will એ વાક્યમાં દેખાય નહીં અને ઉપયોગમાં આવે. જો વાક્ય તો grandmother told us a story of Ramayana આમાં કે તમને am is are was were do does will shall will should would could will might આમાં કોઈ બી ક્રિયાપદ દેખાય નથી દેખાય. તો જ્યારે ના દેખાય ત્યારે આપણે ત્રણ યાદ કરવાનું do does and did ને યાદ કરવાનું. હવે કયું વાપરવું આપણે ક્રિયાપદ જોઈ લેવું. told કે tell નું ભૂતકાળ એટલે did જ આવે તો did નો ઉપયોગ. અને મૂળ રૂપ થઈ જાય tell નું told નું tell થઈ જશે. told નું શું થઈ જાય tell થઈ જશે. એટલે whom did grandmother told a story of Ram એ આપણે આ શબ્દ નીકળી ગયો. which કયું એના અર્થમાં which નો ઉપયોગ પસંદગી દર્શાવવા માટે થાય છે. કઈના અર્થમાં which નો ઉપયોગ થાય છે. which વડે પ્રશ્ન બને ત્યારે વાક્યમાંથી વિશેષણ નીકળી જાય છે. which પછી હંમેશા કોઈ પણ પ્રકારનું નામ આવે છે. ચાલો તો હવે which ની વાક્યરચનાનો અભ્યાસ કરીએ. કયો which પ્લસ નામ પ્લસ સહાયક પ્લસ કર્તા ક્રિયાપદનું મૂળ અન્ય શબ્દો. રજત લાઈક પંજાબી ફૂડ વેરી મચ. રજત ને પંજાબી ફૂડ કહો પણ પંજાબી એટલે આગળ ફૂડ ની આગળ વિશેષણ પંજાબી ફૂડ. તો which શબ્દ અહીંયા લાગે which food. આ પંજાબી કે which ને ફૂડ આખો શબ્દ અહીંયા which food. હવે સહાયક ક્રિયાપદ લેવું પડશે તો એ ડઝ આપણે કેમ લાઈક્સ ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગે. કારણ કે which સહાયક ક્રિયાપદ જો અમુક 17 ક્રિયાપદ એવા તમારા વાક્યમાં દેખાઈ જાય કે am is are was were have has had shall will should would could be might must આ દેખાય પણ do does did ના દેખાય. તો જ્યારે કોઈ દેખાય ને વાક્યમાં સહાયક ક્રિયાપદ ત્યારે do does કે did નો ઉપયોગ થાય. અને do નો ઉપયોગ ક્યારે કરવો તો ક્રિયાપદનું મૂળ રૂપ જોઈએ. does નો ઉપયોગ તો જ્યારે ps પ્રત્યય લાગે તો does નો ઉપયોગ થાય. અને ભૂતકાળ હોય કે like ને liked ed પ્રત્યય લાગે તો did નો ઉપયોગ થાય. તો which food does રજત like મૂળ રૂપ થઈ જાય s પ્રત્યય આમાં આવી ગયો છે like very much. ગૌરી bought pink saree. જો pink saree this pink dress તો pink ની જગ્યાએ which dress એવું થઈ જાય which dress આખું આગળ આવી. હવે આપણે સહાયક ક્રિયાપદ મૂકવું પડે એટલે bought ભૂતકાળ માટે did નો ઉપયોગ. buy આપ્યું હોય તો do આવે, buys આપ્યું હોય તો does આવે પણ bought ભૂતકાળ માટે did એટલે which dress did ગૌરી પછી મૂળ રૂપ થઈ જાય buy. મોહિની will sing ગુજરાતી song. ગુજરાતી જગ્યાએ which songs એ સોંગ છે એસ which songs. હવે જો આમાં તમને સહાયક ક્રિયાપદ દેખાય છે આ વિઝિબલ છે. 17 એવા સહાયક ક્રિયાપદ વિઝિબલ છે, 3 જ ઇનવિઝિબલ છે. do does અને did ઇનવિઝિબલ છે. એ વાક્ય દેખાયને ઉપયોગમાં આવે. જો આમાં કે do does અને એ ઉપયોગમાં આવે. પણ અહીંયા will am is are was were shall will should would could be might must have has had આ દેખાય બધા 17 પણ do does did ના દેખાય. તો એ will દેખાય તો will નો જ ઉપયોગ થાય. આમાં do does આવે, do does કે did આવે. એટલે which songs આગળ આવ્યું પછી will મોઇન sing. તો મિત્રો અહીંયા આપણો જે છે WS ક્વેશ્ચન નો પૂરા મિત્રો આપણે what, who, where, when, whose, whom, why, which વગેરે WS ક્વેશ્ચન નો અભ્યાસ કર્યો મિત્રો. એમાં ખાસ શું ધ્યાન રાખવાનું છે તમારે do does did વાળા જે પ્રશ્નો વાક્ય છે બહુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજા બધામાં જે 17 સહાયક ક્રિયાપદ વિઝિબલ છે એમાં તમારે ક્રિયાપદ એમના એમ જ લાવવાનું હોય.
શેલ કે વિલ અને ક્રિયાપદ જેવો જ ઉપયોગ કરવાનો, પણ ડુ ડઝ ડીડ ની અંદર ધ્યાન રાખવું પડે. જ્યારે ડઝ નો ઉપયોગ કરે ત્યારે પાછળ જે ક્રિયાપદ એક્શન ની પાછળ જે એસપીએસ પ્રત્યે દૂર કરવું પડે. ડીડ હોય તો ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ કરવું પડે, એમાં ધ્યાન રાખવું પડે. તો મિત્રો અહીંયા આપણો ટોપિક જે ડબલ્યુએસ ક્વેશ્ચન નો પૂરો થાય છે. હવે આના પછીનો આપણો ટોપિક જે છે એ ક્વેશ્ચન વિથ હાઉ વાળા પ્રશ્નો, એટલે હાઉ લોંગ, હાઉ મેની, હાઉ ફાર, એના પ્રશ્નો વાક્યો કેવા એનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય, ટેક કેર, સી યુ.